વાલિયા તાલુકાના મેરાજોલી ગામના માર્ગ અતિ બિસ્માર બનતા વરસાદી સિઝનમાં ગ્રામજને વાહનો લઈ ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવાનો વારો આવતા યુથ પાવર વાલિયા અધ્યક્ષ દ્વારા આક્ષેપ કરાયા હતા। વિકાસની વાતો વચ્ચે આજે પણ કેટલાક ગામડાઓમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। વાલિયા તાલુકાના મેરાજોલી ગામના ગ્રામજનો પોતાના વાહનો લઈ જીવના જોખમે બિસ્માર માર્ગ પરથી પસાર થવા મજબૂર બન્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। ત્યારે થોડા દિવસો પહેલા મેરાજોલી ગામને જોડતા માર્ગ ઉપર ઘૂંટણ અને કમરસમાં પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યા હતા, જે પાણીમાંથી ગ્રામજનો જીવના જોખમે પસાર થયા હોવાનો યુથ પાવર વાલિયાના અધ્યક્ષ રજની વસાવાએ આજે બપોરના અરસામાં આક્ષેપ કર્યા હતા અને વાલિયા તાલુકાના છેવાડાના જોલી ગામમાં માર્ગ સહિતની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે। ત્યારે સ્થાનિક ચૂંટાયેલા નેતાઓ અને તંત્ર યોગ્ય પગલાં ભરી વહેલી તકે સગવડ પૂરી પાડે તેવી માંગ કરવામાં આવી છે। હું રજની વસાવા, યુથ પાવર વાલિયા તાલુકાનું જોલી ગામ, જે જોલી ગામથી મેરા ગામને જોડતો રસ્તો જે છે તેની હાલત ખૂબ જ ખરાબ છે। મોટા મોટા ખાડા પડી ગયા છે અને ત્યાંના સ્થાનિકો સાથે અમે જ્યારે ચર્ચા કરી ત્યારે એવું જાણવા મળ્યું કે થોડા દિવસ અગાઉ જ્યારે વરસાદ પડ્યો હતો ત્યારે એટલું પાણી ત્યાં ભરાયું હતું કે ઘૂંટણ સુધી કમર સુધી પાણી ભરાઈ ગયું હતું। આવવા જવાની અવરજવર માટે પણ રસ્તો બંધ થઈ ગયો હતો। માટે હું તંત્રને અને રાજકીય નેતાઓને અપીલ કરીશ કે ત્યાંનું ગામ પણ વાલિયા તાલુકામાં જ આવે છે, કોઈ ભૂલી તો નથી ગયું ને, એનું ગામનો વિકાસ થવો જોઈએ, ત્યાંના લોકોને ન્યાય મળવો જોઈએ અને જે ખરાબ રસ્તાનો સામનો કરવો પડી રહ્યો છે એનું પણ સારવાર થવી જોઈએ, નવો રસ્તો બનવો જોઈએ અને એ લોકો ત્યાંના લોકો પણ માણસ છે અને એ પણ વાલિયા તાલુકામાં જ આવે છે, એનો ભૂલવાની જરૂર નથી। ત્યાંના લોકોને પણ એના કામ કરવામાં આવે અને એ રસ્તાનું અને બીજી કોઈ સુવિધાને એમને વિકાસ થવો જોઈએ, લાભ મળવો જોઈએ। આભાર। નામ સંજય કુમાર અશોકભાઈ વસાવા, હું જોલી ગામનો રહેવાસી છું। મારું જૂનું ફળિયું છે જોલી ગામનું અને આ વાલિયા તાલુકાનું છેલ્લું ગામ છે અને આ રસ્તાની અમારી માંગ છે। આ ઘણા સત્તા પક્ષી બી બદલાઈ ગયા અને આ રસ્તાની કોઈ નિકાલ હજુ આવ્યો નથી અને અમે રજૂઆત કરતાં અમે હવે થાકી ગયા છે અને હવે આ રસ્તો કંઈ અમને નવો કરી આપે એવી અમારી માંગ છે અને અમારે બહુ તકલીફ પડે છે અમને જવા માટે, અવર જવર માટે બી। અને અમારે દુકાન પણ જવું હોય તો અમારા ગામમાં દુકાન પણ નથી। અમારે દુકાન પર જવું હોય તો અમારે મેરા આવવું પડે છે અથવા માંગરોળ મોસાલી જવું પડે છે અને આ ખુપડીનું કંઈ નિર્ણય લાવે એવી અમારી માંગ છે અને અમારે અહીંયા આવર જવરમાં બી બહુ તકલીફ પડે છે અને અહીંયા ખુપડી પર પાણી આવી જાય છે, એ લગભગ કેર જેટલું પાણી આવી જાય છે અને આવર જવર માટે ગાડીઓ પણ જઈ શકતી નથી અને અમારા ગામમાં કોઈ અકસ્માત કિસ્સો થયો હોય તો 108 પણ અમારા ગામમાં આવી શકતી નથી। 108 પણ અમારા ગામમાં આવી શકતી નથી અને સરકારને અમે એવી માંગ કરીએ છીએ કે અમને આનું જેથી કરીને બહુ જલ્દી નિર્ણય લાવી આપે એટલી અમારી સરકારને વિનંતી છે। અને અમારે દુકાને જવું હોય તો બી બહુ તકલીફ પડે છે અને અમારે દૂધ કે કંઈ અન્યથા કંઈ પણ વસ્તુ લાવવું હોય તો અમારે મેરા જ આવવું પડે છે। મારું નામ મહેશભાઈ કાંતુભાઈ વસાવા છે। હું જૂની જોલીનો રહેવાસી છું। અમારા રસ્તાનો પ્રોબ્લેમ છે। મારો રોડ બન્યો નથી। આજે 20-25 વર્ષથી રોડ બનાવેલા પણ ખાડા ટેકરા છે બધા, એનો રિપેરિંગ કર્યું નથી। અમારા છોકરાઓનો આવવા જવાની તકલીફ છે। આ હુપડી જે આવેલી છે મેરા અને જોલીની વચમાં, એનું બાંધકામ કરવા માટે વિનંતી કરીએ છે। આ પાણી ભરાઈ જાય છાંટી હુપડી પર, છોકરા જઈ શકતા નથી ને અમે પણ જઈ શકતા નથી। અમારે કાંઈ લેવા જવા મૂકવું હોય તો મેરા જ જવું પડે છે, વત્તા માંગરોળ જવું પડે છે, કંઈ ખેતીનું કામ હોય તેઓ જવું પડે છે માંગરોળ મોસાલી। આ તકલીફ છે અમારા પાણીની, આ રોડની। ચોમાસામાં કેવો હાલ હોય છે? ચોમાસામાં બહુ ખરાબ હાલ હોય છે। છાંટી પાણી આવી જાય છે હુપડી ઉપર, એનું બાંધકામ કરી આપો તો સારું। સરકાર પાસે શું માંગ કરો? સરકાર પાસે આ રોડ રિપેરિંગ, આ હુપડી બનાવી આપો તો સારું એમ।